ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણો વિડીયો લેક્ચર નંબર 2.2. આપણે આગળ સ્થિતિ ઉર્જાની વાત કરી, હવે સ્થિતિ ઉર્જાના ફેરફારની વાત કરીએ છીએ. તો એ જ ઉદાહરણ આપણે લઈએ. કે આવી એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ OXYZ, એમાં અહીંયા એક સ્ત્રોત વિદ્યુતભાર તરીકે પ્લસ કેપિટલ ક્યુ કર્યું. આનું વિદ્યુત ક્ષેત્ર હોય, એના વિદ્યુત ક્ષેત્રમાં આપણે આર બિંદુએથી એક સ્મોલ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના જ પણ પી બિંદુએ લઈ જવું છે. તો હમણાં કીધું એ પ્રમાણે આપણે અહીંયાથી અહીંયા લઈ જવા માટે કાર્ય કરવું પડે. તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર જ્યારે આર બિંદુએ હોય, એ ક્યાંકથી તો આવ્યો હોય ને, તો એ ક્યાંકથી આવ્યો હોય તો આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય કંઈક તો હોય જ. તો એ જે હોય એ આર બિંદુ આગળની સ્થિતિ ઉર્જા કહેવાય, UR. સોનિયા નહીં, UR, U એટ આર. અને જ્યારે પી બિંદુએ લાવો એટલે પાછું આપણે કાર્ય કર્યું, એટલે એની સ્થિતિ ઉર્જામાં ઓર વધારો થયો, અને હવે એની સ્થિતિ ઉર્જા અહીંયા થઈ જાય UP, એટલે ઉત્તર પ્રદેશ નહીં, U એટ P. તો પહેલા સ્થિતિ ઉર્જા UR હતી, હવે સ્થિતિ ઉર્જા થઈ UP. તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો કહેવાય. તો એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ ને, તો અંતિમ UP અને પ્રારંભિક UR. તો આપણે જે કાર્ય કરેલું અહીંયાથી અહીંયા લાવવા માટે, એ વાસ્તવમાં આ સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાયું એવું કહેવાય. આપણે જેને WRP કીધેલું ને, પ્લસ ક્યુ જેટલા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આર બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના જ પી બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એટલે એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા. પણ વાસ્તવમાં અહીંયા શું થયું, એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો કહેવાય, જેને આપણે WRP વ્યાખ્યાયિત કરેલું આવું, માઇનસ ઇન્ટિગ્રેશન R થી P FE ડોટ DR. તો આ જે કાર્ય છે એ જ વાસ્તવમાં એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે. સ્થિતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. કારણ કે અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હોય, પછી બીજું કાર્ય કરો એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, નવી સ્થિતિ ઉર્જા, એટલે એ સ્થિતિ ઉર્જામાં કંઈક ફેરફાર થયો એવું કહેવાય. અહીંયા સ્થિતિ ઉર્જા નહીં પણ એના ફેરફારનું મહત્વ છે. ઓકે, હા, એટલે આ ધ્યાન રાખવા જેવું છે. બીજી એક વસ્તુ, સંરક્ષી ક્ષેત્રનો મિનિંગ આપણે કરવાનો છે. આપણે વાત કરી કે ગુરુત્વીય ક્ષેત્ર જેમ સંરક્ષી ક્ષેત્ર છે, એવું વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી ક્ષેત્ર છે. તો એ સંરક્ષી ક્ષેત્રનો મતલબ શું થાય છે એ, તો આપણે ક્યુ વિદ્યુત ભારને આર થી પી આમ લઈ ગયા. તો ધારો કે આપણે એને આમ માર્ગે લઈ જઈએ, આવા કોઈ બીજા માર્ગે, અથવા આમ ફરીને લઈ જઈએ કોઈ બી માર્ગે, તો કરવું પડતું કાર્ય આનું આ જ થાય કે અલગ અલગ થાય? તો એનું એ જ થાય. કેમ કે આ જે સ્થિતિ ઉર્જા અહીંયા UP હતી, અહીંયા UR છે, તો એ બે બિંદુ આગળના સ્થિતિ ઉર્જાના મૂલ્યો છે, અને એનો તફાવત કરો એમાં P થી R, R થી P તમે કયા માર્ગે ગયા એવું તો ક્યાંય આવતું જ નથી. એટલે
આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણને મળ્યો એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. તો એ જ હતું ને સંરક્ષિત ક્ષેત્રની વસ્તુ. સંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જેમાં પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. તો એ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. આમાં પણ એવું જ થયું, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. બીજી એક ખાસિયત એની એ પણ હતી કે અહીંયાથી આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારને આમ લઈ જઈએ અને પછી ફરીને પાછા અહીંયા આવતા રહો. કોઈ પણ માર્ગે જાઓ કે એના માર્ગે, આમ ભાઈ આમ ગમે તેમ, પણ આરથી શરૂ કરીને આર પર પાછા આવી જાઓ તો આ અંતિમ યુઆર ને પ્રારંભિક પણ યુઆર હોય તો યુઆર માઇનસ યુઆર 0 થઈ જાય, એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 થઈ જાય. એટલે કરવું પડતું કાર્ય 0. તો આ સંરક્ષિત ક્ષેત્રની બે ખાસિયતો થઈ ગઈ કે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. અને બીજી ખાસિયત શું થઈ કે બંધ માર્ગ પરનું કુલ કાર્ય હંમેશા શૂન્ય હોય, એટલે જઈને પાછા આવી જાઓ તો કાર્ય 0. ઓકે, એને કહેવાય સંરક્ષિત ક્ષેત્ર. એટલે માટે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એવું કહેવાય. ઓકે, બીજી એક વસ્તુ, વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હોય. એટલે આ તો ફેરફારની વાત થઈ, પણ આ યુપી એક્ઝેક્ટલી કેટલું અથવા યુઆર એક્ઝેક્ટલી કેવું એની વાત કરીએ તો આપણને તો ફેરફાર જ મળે છે. તો આ આર બિંદુએથી પી બિંદુએ લાવો તો આર એ વિદ્યુત ક્ષેત્રમાં છે અને પી પણ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે તો આપણને ફેરફાર જ મળવાનો. પણ જો આપણે આ આરને અનંત અંતરે લઈ જઈએ તો એ આર બિંદુ ઓથી અનંત અંતરે હોય તો જેમ પેલું યુ આર લખતા હતા એવું અહીંયા યુ ઇન્ફિનિટિવ અંતરે થશે. તો અનંત અંતરે આનું કોઈ આકર્ષણ અપાકર્ષણ કંઈ જ ના હોય, તો અનંત અંતરે આપણે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ. યાદ રાખવાનું, અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય. તો આપણે આ જ વસ્તુ લખવી હોય હવે, જેને ડેલ્ટા યુ અથવા ડબલ્યુ આર પી કહેતા હતા, એ હવે ડબલ્યુ ઇન્ફિનિટિવથી પી થઈ જશે. તો એ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટિવથી પી એફ ડોટ ડીઆર કહેવાય. અથવા તો આની રીતે લખીએ તો યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ કહેવાય. પણ યુ ઇન્ફિનિટિવ એટલે તો 0 છે, એટલે આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ પોતે જ પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા થઈ ગઈ. ઓકે, પણ ક્યાંથી લાવવો પડે? અનંત અંતરેથી. આવી આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કરેલી છે 11માં. આપણે યાદ નથી કરાવતા, આની જ વાત કરીએ. તો આની વ્યાખ્યા કરવી હોય તો શું કરાય? તો આમાં જેમ આરથી પી કહેતા હતા, આમાં ઇન્ફિનિટિવથી પી. આવું ઇન્ફિનિટિવ આપણે દોરાય નહીં,
પણ આ અનંત અંતર છે એવું વિચારો. તો ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. ઓકે, ક્યુ જેટલા પરીક્ષણ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. એ વિદ્યુત સ્થિતિ ઉર્જામાં પાછું એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ માત્ર આ સ્મોલ ક્યુની છે એવું નથી. એ વાસ્તવમાં આ સ્મોલ ક્યુ ને કેપિટલ ક્યુના તંત્રની હોય. બીજી એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ એકદમ નાનો હોવો જોઈએ, નહીતર આમ નજીક લાવવાના આ હટી જાય તો ના ચાલે. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. ત્રીજું કે એ પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપણે અનંત અંતરથી પી પર લાવીએ એ વખતે પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે, ફેંકવાનું નથી, પકડી લાવવાનું છે. અને પી બિંદુ આવે ત્યારે સ્થિર થઈ જવું જોઈએ. ઓકે, એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું. એટલે વાસ્તવમાં આનું કોઈ મિનિંગ જ નથી, આ તો ખાલી ગણવા ખાતર ગણી. કેમ કે અનંત અંતરથી કશું લાવવાનું જ નથી હોતું. અથવા તો જે આપે નહીં જવા દેતા અનંત અંતરે ક્યાં જવા દે. આ ખાલી વ્યાખ્યા કરવા માટે છે કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ. વ્યવહારમાં તો આપણે એક બિંદુથી બીજા બિંદુએ જ વિદ્યુત ભારને લઈ જવાનો હોય છે. એટલે વ્યવહારમાં તો સ્થિતિ ઉર્જાના ફેરફારનું જ મહત્વ છે, એના નિરપેક્ષ મૂલ્યનું વ્યવહારમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી. પણ આ ગણતરી કરવા માટે આવું કરવામાં આવે છે. ઓકે,